સરહદી જિલ્લા બનાસકાંઠામાં કુદરતે વરસાવેલ આકાશી પ્રકોપને કારણે ઠેર ઠેર ભારે વિનાશ સર્જાયો છે। બનાસકાંઠા વાસીઓ પર કુદરતે કરેલ ઘાર ઉજાતા લાંબો સમય લાગશે। તંત્ર રાહત અને બચાવ કામગીરી જરૂરથી કરી રહી છે, પરંતુ હજુય અનેક વિસ્તારોમાંથી કેડસમા અને ઘૂંટણસમા પાણી ઓસર્યા નથી, એ ચિંતાનો વિષય છે। પૂરના છઠ્ઠા દિવસે પણ પરિસ્થિતિ ઠેરની ઠેર। અનેક ગામો હજુ પણ પાણીમાં ગરકાવ। થરાદના ચારડા ગામમાં કેડસમા પાણી। પૂરગ્રસ્તોને શાળામાં અપાયો છે આશરો। મોટા ભાગના ઘરોમાં છે કેડસમા પાણી। થરાદના ચારડા ગામમાં સર્જાયેલ વિનાશની કથની રજૂ કરતા ગામવાસીઓ 6 દિવસ થવા છતાં ગામમાં ભરાઈ રહેલા વરસાદી પાણીનો વહેલી તકે નિકાલ કરવા માંગ કરી રહ્યા છે। સોયગઢ ગામની બેવડ વરસાદથી પાણી એકદમ એક તાત્કાલિક આવી ગયું। પાણી એમ વરસાદ નો આવતો એવું નથી આવ્યું। ફૂટ્યો કેમ નદી વિશાર ને એમ આવી ગયું છે, નેર તૂટી એવું। પછી ગામ બેવડ પાણી ખાસ થઈ ગયું છે, એટલે ધાવા આવવાની ખૂબ તકલીફ પડે સાહેબ। આ જો આ પાણી ખાસતું નથી, આના માટે કોઈક નિકાલ તંત્ર આવે ને કરે। મારા ગામની અંદર અતિવૃષ્ટિના કારણે ખૂબ પાણી ભરાઈ જવાના કારણે બહુ મોટું નુકસાન આવ્યું છે। એમને ગામની અંદર કોઈ પણ વ્યવસ્થા એમને દાન દેવાની, આપણી હિન્દુ રિવાજ પ્રમાણે અગ્નિ સંસ્કાર કરવાની કોઈ પણ વ્યવસ્થા નથી। તો થરાદ લઈ જાય અને જે શમશાનમાં એમને અગ્નિ સંસ્કાર કર્યો, અને એના પછી કે એમની ઘરે 12 દિવસ આપણા હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે મેણું ચલાવવું પડે, એ પણ વ્યવસ્થા નથી। કોઈ રોંધવાની, ખાવાની, આવા મહેમાન પરણું તો આવવાનું જ છે, એટલે એ પણ કોઈ પણ વ્યવસ્થા નથી। અમારા જ ગામના રાજપૂત રમેશજી હવાઈજી એમના જ માલિકીની જગ્યામાં પોતાના જ ખર્ચે બધી વ્યવસ્થા એમને કરી આપી છે, અને હું મેણું એમનો 12 દિવસ સંપૂર્ણપણે આપણા હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે ચાલે એવી વ્યવસ્થા પોતે કરી આપી છે। અને બીજા નંબરમાં કે મારા જ ગામની અંદર રાજપૂત રમેશભાઈએ પોતાના સ્વખર્ચે ટ્રેક્ટર લઈ અને માણસો ગામમાંથી લાવીને 500-700 માણસ રોજનું છેક 8 તારીખથી લઈ અને આજ દિવસ સુધી સરખો જમાણવાર પોતે જ કરાવે છે, અને પોતાના સહખર્ચે એમનો પુણ્યશાળી આત્મા અને એમને ભગવાન ખૂબ આપે, બરોબર। એટલે આવા જો ગામો ગામ 2-5 હિરલા જન્મે તો સારું કહેવાય। અને જે સરકાર શ્રીને વિનંતી કે કોઈ પણ જે બીજું બાકીનું ઘટતું એ પૂરું કરે। હાલ પરિસ્થિતિ બહુ વિકટ છે। તે દિવસે પાણી આવ્યું ત્યારે 90 થી 95% ઘરો માં 3 થી 4 ફૂટ પાણી ઘૂસી ગયા હતા, એટલે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી। અને એના ભાગરૂપે અમને વડીલોના આશીર્વાદથી, ગુરુજનોની પ્રેરણાથી વિચાર આવ્યો, અને એમનો પૂજ્ય સત્યાનંદ બાપુનો તો મને ફોન પણ આવ્યો કે ના, આપણે તમારે આ રસોડું ચાલુ કરવું જોઈએ, એટલે એના ભાગરૂપે અમે કર્યું છે। અને એ અમારી રસોડું છેલ્લા અઠવાડિયાથી ચાલુ છે ને હજી 1-2 દિવસ ચાલશે। શરૂઆતમાં 3 થી 4 દિવસ બંને ટાઈમથી 1000 માણસો જમતા હતા, અત્યારે પણ 600 થી 700 માણસ દરરોજ જમી રહ્યા છે। તંત્રને એ જ અપીલ કરવા માંગીએ છીએ કે મહેરબાની કરી દોડગામ, ખાનપુર ને નાગલા આ 3 ગામો છેલ્લા 15 વર્ષથી પાણીમાં ગરકાવ છે। ચોથો નંબર અમારો આવ્યો છે, પછી બીજા કોઈનો ના આવે એની માટે તાત્કાલિક ઘટતા પગલાં લઈ અને પ્રજાને આ પૂરના પ્રકોપમાંથી મુક્તિ અપાવે એવી તંત્રને 2 હાથ જોડીને અમારી વિનંતી છે અને અપીલ છે। ગામમાં 6 દિવસથી ભરાયેલ પૂરના પાણીને કારણે અબાલ વૃદ્ધ સૌ કોઈ પરેશાન છે। એક સપ્તાહથી શાળાઓ બંધ હોવાથી બગડતા શિક્ષણને કારણે પણ વિદ્યાર્થીઓ ચિંતિત બન્યા છે। હું આજે છેલ્લા 7 દિવસથી અમારી સ્કૂલ પણ બંધ છે, અને અમારા જે બાળકો છે 500 જેટલા સ્કૂલમાં સંખ્યા છે, એ બધા બાળકોને એવું લાગે છે કે ઘણા બાળકોને પાણી આવી ગયું છે ઘરમાં, એટલે ચોપડા પણ ગળીને તણાઈ ગયા છે। એટલે છેલ્લા 7 દિવસથી અમારા અભ્યાસક્રમ અને હવે અભ્યાસક્રમ બગડે છે, અને હવે પરીક્ષા પણ ઢુકડી આવી છે, એટલે હવે અમારે શું કરવું એ અમે કાંઈ ખબર જ નહીં પડતી કે આ ઘરમાં પાણી પડ્યું છે, હવે ચાલવામાં પણ તકલીફ પડે છે। કાંઈ ખાડા હોય ત્યાં અમે પણ અંદર ઘૂસી જઈએ છીએ, એટલે હવે અમારે ક્યાં જવું એ જ નહીં ખબર પડતી। ગામના લોકોને નજીકની શાળામાં આશરો આપવામાં આવ્યો છે। હવે શાળા સંચાલકો દ્વારા અસરગ્રસ્તોને શાળા ખાલી કરવા કહેવામાં આવ્યું છે, પરંતુ ઘરોમાંથી હજુ સુધી પાણી ઓસર્યા નથી, તેવી પરિસ્થિતિમાં કેવી રીતે ઘરે જવું તેવો સવાલ પીડિતો પૂછી રહ્યા છે। સાહેબ 5 દિવસથી સ્કૂલમાં રહ્યા, પાણી તો કેવાય એમ નથી, આખા ઘર પે ગયા ઘણા બીજા કશું રોધવા માટે કોઈ છે જ નહીં। શું ઘરમાં રહો તો કેવી રીતે રહો, ઘણા બીજા નહીં રોધે છે, નહીં તો અમારે ગેસ કશું નથી ઘરમાં, કેવી રીતે રહો
આજ તો શનિવાર, હવે 2 દિવસમાં સ્કૂલ ચાલુ જ થઈ રહે અને સાહેબે હાલ જ રજા આપી હતી કે ઘરે જતા રહો કે, પણ ઘરે જ રહેવા દઉં, ઘરે રહેવાનું હોવું જોઈએ ને. અત્યારે બધું પલળી ગયું, કશું છે જ નહીં, ઢુલિયા ગોદડા બધું ઈચ્છા થાય ને રહેવું. કુદરતે વેરેલ વિનાશ બાદ તંત્ર ઝડપથી લોકોને મદદરૂપ થાય અને લોકો પીડા મુક્ત થાય તેવા પ્રયાસો કરવા ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આદેશો આપ્યા છે, પરંતુ આ આદેશ અસરગ્રસ્ત ગામનો હવાલો સંભાળતા અધિકારીઓ સુધી પહોંચ્યો નથી એવું લાગી રહ્યું છે.